એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 અને બહાર તડકો છે ગજબનો. એમ લાગે અત્યારે ઉનાળો છે, ઘડીક શિયાળો આવી જાય, ઘડીક ઉનાળો, ઘડીક ચોમાસું. કઈ ઋતુ છે ને કંઈ ખબર જ નથી પડતી. કાંઈ નહીં, ચલો આપણે થોડાક કપડાં વોશ કરવાના છે. આપણે જાતેથી વોશ કરી નાખી. ગટુના અત્યારે એ પલાળ કરે છે કપડાં મશીનમાં. કેટલી વાર નાખવા, હાથેથી ધોઈ નાખીએ. અને હરી તો સાઈડ પર જતા રહ્યા છે ને. ચલો તો હવે આપણે જમવાનું બાકી છે, જમશું પછી, પણ પહેલાં આપણે થોડા કપડાં છે ને એ ધોઈ નાખીએ. તો જો મેં આ બધા શૂઝ ધોઈ નાખ્યા છે ને બધા અહીંયા પાળિયા મૂકી દીધા છે, નીતરી જાય. અને કપડાં બહુ બધા મેં ધોયા ત્યારે હાથે. અને આ કપડાં એટલા સકેલવાના છે. આમાં ક્રિનાલીના ને એને પેડા છે, કેમ કે અહીંયા દઈ ગઈ હતી ધોવા, તો એના પેડા છે. અને બાકી નીતરે એટલે આપણે સુકાઈ દઈને પલળી ગઈ હતી, તો પછી આરો નાહી બી લીધું. અને અહીંયા જો બાઉલમાં મમ્મી પાણી ભર્યું છે, કેમ કે કાબરું છે ને અહીંયા બહુ આવે છે મારે પાણી પીવા. કેમ કે આપને તરસ લાગે તેને લાગે ને તરસ. અને અમારા બેન છે ને સર વહેલા જાગ્યા હતા, પણ હજી સૂતા નથી. 3:30 થઈ ગયા છે. અને હવે મારે જમવાનું બાકી છે. જમી લો કેમ કે ધોઈને કેમ 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 નથી હું કેમ હેરાન કરશો નાનીને? તો 3:45 થઈ ગયા છે ને અત્યારે. હવે હું ફ્રી થઈ છું અને જમી લઉં. જો જમવામાં મારી પ્લેટ આવી ગઈ છે. અને ગટુને સૂર આવી છે, પણ એ સૂતી નથી, કેમ કે સવારે 8 વાગ્યાની જાગી છે ને. તો અત્યારે થોડીક વાર સૂરાઈ દો ને 1-2 કલાક. તો નકર સાંજે 6 વાગે ને તો હુઈ જાય ને, પછી અડધી રાત લગી જાગશે, 2, 3, 4 કાંઈ નક્કી જ નહીં. પછી રમાડશે મને, આવું કરે. હું એને રમાડું ને એ મને રમાડ, આવું કરે. હું નાની છું કે એ નાની, ખબર નથી પડતી. તો આ જો મારા પગ ઉપર ચડીને બેઠું છે, એના વાળ જોઉં તમે જો વીખી નહીં. मेरे साथ झगड़ता है तू साला, मेरे साथ झगड़ता है साला साला साला, मेरे साथ झगड़ा करता है तू मेरे साथ. मैं तो थक गई बापा, मैं तो थक गई भाई साहब. તો 6:45 થઈ ગયા છે ને. ગટુ ગયું છે નીચે રમવા. અને ફટાકડા લઈને ક્યાંની નીચે ફોડતી હતી, હું અહીંથી જોતી હતી. દિવાળી અમારે અગાઉ આવી ગઈ છે ને. તો હું છે ને કપડાં ધોઈને હકેલીને જ થાકી ગઈ, કેમ કે કપડાં ધોવાના એટલા હતા ને સકેલવાના એટલા ભેગા થઈ ગયા હતા. વાત જ જવા દો તમે. અને અંધારું બહુ થઈ ગયું છે. તો કાંઈ નહીં, ચલો હવે મમ્મીની આવે કંઈક સમજી લઈને તો કંઈક ખબર પડે શું બનાવવું શું નહીં. આ તો વહેલા રસોઈ બનાવી નાખવાની છે મારે. હે એવું કરશે? આ હું ઢોળું છે? અરે આ નકરા પોપ જ લઈશ કે હું હમણાં નીચે ફોડતી હતી બેઠી બેઠી. કેમ દાંત કાઢશું? ક્યાં ખોવાઈ ગયા તા? જો આ પથ્થર હાટું રોઈ હતી. લે રોડ ઉપર ખોવાઈ ગયા તા, પછી લેવાઈ ગયા. હે આ ક્યાંથી લઈ આવ્યા પથ્થર? તા ભોળા ના છે એમ? તે ખોવાઈ ગયા લેવા ગઈ પાછી રોઈ. ગટી આવું કરવાનું? એ નાના પગમાં બોયલો પતાકો. ઓ માય ગોડ, આમાં નકરા કાકરા આવે છે. જો ફૂટી ગયેલા આવે છે. એવા ક્યાંથી લઈ આવ્યા? જો તો અડધા તો ફૂટી ગયેલા છે. આમાં હું ઈ ફોડે? જો બધા ફૂટી ગયેલા છે. ए गटी किधर जाना है? चॉकलेट लेने? ओके चलो मैं भी आती हूँ. चलो જો તો ટીંડું ઉપડું છે ચોકલેટ લેવા હાટું. મને આરો ઢહડતું છે કે તું યાર. हाँ मैं भी आ रही हूँ. चलो मेरे को तो लेके जाओ. ये कारे खाई गई. અહીંયા ખાઈ હોતે ગઈ ચોકલેટ. અડધી અડધી ખાવાની હો, એકવાર મોઢામાં ન ખાય. ઓક આવે ઓક.
ઓકે કેમ થાય પછી હા તો અહીંયા જો કાગળિયા ફાડી ફાડી નોખું કર્યું છે નકરો કચરો કરે છે આ બાપ દીકરી બેન કામ જ ઈ છે આખો દી કર્યા કરશે જ્યાં ઘરે હોય ને એટલે છોકરા કોને કહેવાય હજી કચરું કાઢી દે છોકરા તો સમજા આ તો સમજા પણ આય કચરું કરી એનું શું કરવું મારે ગટુ હું મોડેક થી ખાઈ લે ગટુ મેં મોડેક થી કીધું ને તે કે પાપા ના પાડવા ઈ કે એ તો બધા મમ્માને ખાવાનું કેમ આ મમ્માનું ના તમારું પૂછતો કરી બધા મને કેમ નથી ખાવું પણ હું ઘરેથી ખાઈ નથી આવ્યો પણ મોડેક થી ખાઈ લેવું પણ ઘરે નથી ખાધું બધું ને ખાઈ લો ત્યારે કે પણ અત્યારે ન ખવાય ગટુ પછી ખવાય નિરાતે મારે ને તો ખાય કોઈ બાપા ખાય એ એવી રીતે કોણ મહેમાન ગતિ કરે ગટુ ખાઈ લે કે મારે હજી મારી કે નો ખાય તો હજી મારી કે ચણકે આવી ગયા છે ને જો બધા બેહી ગયા છે મસ્ત મજાના આ હું પણ ફોન મૂકો લાવો સાફ કરું છું મોબાઈલ સાફ ન કરો મારે વાત મોબાઈલ ને ઓળી અહીંયા બેહી ત્યારે સાફ કરી તો જોઈને કે બહાર જાય તો હારવાર જવા જોઈએ બધી क्या बात है सर क्या बात है सर કે ભાઈ કેમ નહીં આવવાનું એટલે અમાર હું કે ઓલા ઘેટા બકરાને જેમ ઘરમાં જ પૂરે રહેવાનું પણ તમે નવે ખબર પડે કે ઈટો શું છે તમારી અમતા ગામના તારા વાળા કરતા કે અહીંયા લઈ જાય અહીંયા લઈ જાય ये बड़ी अच्छी बात कही आप આખો દિવસ ઘરે જોયો હવારથી ને સાંજ લગી મને તો એવું લાગે અરે આપ બાજુવાળો ગાડી લઈ આવે તો બાજુવાળો તો ગાડી લઈ આવે બાજુવાળો આખો દી ઘરમાં પૂરાઈ રહે તું રહે ને તો આખો દી ઘરમાં જ રહું છું કેતી બાર ભાડી આરી બારી ઘરે તો જોવા જવું ત્યારે બાજુવાળો જોવા જવું ઘરે ઈ રોજ બધા હોટલમાં ખાવા જાય ઈ તમે નોટિસ કર્યું કોણે કીધું રોજ હોટલમાં ખાવા? દેખાડું તમને તમારો મોટો છે અમારો તો હોટલમાં કોણ જાય બંધ કરે છે ઈ અડધી રાતે ઈ બે જણા જાય ઈ બાજુવાળો મારો ખાસ ભાઈબંધ છે એમ કે રોજ ભાઈ એ- હોટલમાં જાય તેને કહું નહીં તાર ઘરવાળી રોજ હોટલમાં ને ઈ બે રોજ તારી માથે પડશે એક જ મિનિટ ઈ બે કપલ માં જ જાય છે ઈ તમને ખબર છે કપલમાં તો મને ગળા જામ નહીં ની હવે હવે તમને માવો શું મારા ખબર પૈસાનો ખાય એવું હોટલ એ બરોબર છે જે હારું હારું હોય ને અરે એ જ વધારે કરે જ્યાં એમ લાગે ને કે આપણે ભી પડે એવો શબ્દ એને ઈ બહાર નહીં કાઢે આવે જ નહીં चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर નહીં ઈ પાછી નહીં વળે જોઈએ પણ મને મારા ભાઈબંધને ન ખબર હોય તું મારી હારે તો મને ન ખબર હોય કે આ હારથી મંચુરિયન ન ખાઈ જાય હા આને એવું બીજા ખાવા દે એટલે એને પાસે બધા એસી ચાંદ જેમ ખિસ્સા ખાલી ન હોય એટલે મારા પાસે 1 લાખ રૂપિયા પડ્યો તબલો ભાઈ હાલો 5 રૂપિયા પડ્યા ને જાઓ નાસ્તો લઈ આવો ખાલી 200 રૂપિયાનો લઈ આવો જાઓ પણ નથી લેવા જાવ મારે શું કામ તને બતાવું છું આ તો તે કીધું એટલે મેં વાત કરી 200 રૂપિયાનો જ નાસ્તો લેવો પાણીમાં બેસો ના, તમારથી ના, એમ કાંઈ કહેતો ન નહીં થાય. હોય, જે હોય કોઈ દી શું કહેવાનું નહીં હોય સિંહ હું એન પાસે આટલા બધા ભાઈબંધ બેઠા કોઈને ખબર તમારે પર લાખ રૂપિયા પડે કોઈનું વાત કરે ઈ. પણ હતા ક્યાં? ને બધું પણ બધાને ખબર છે આન ખિસ્સામાં 500 ય ન હોય અચ્છા रुको जरा सबर करो અચ્છા કહેવાની કે એવું ખાલી નીકળાય સારું છે ખબર તો છે બધાને પણ કાંઈ નથી એમ ખબર જ હોય હોય તો ઈ એની પાસે સુરક્ષિત તો એન રહે પાસે છે બધુંય પણ છે ને એ બીજા જો, ઉપર જ જો, મોજ કરે છે જોઈએ ને ભાઈ ખરું ખરું કેટલું બોલે જો એક વાત ન પકડી એટલે બીજી વાત કરી ઘરે ઘણું બધું પડે છે આપણી પાસે એવું નથી 3 માળનો જ બંગલો ખડકીને બેઠા તો છે છે બધું દેખાડવાનું ન આપણે હોય. તો ભાડે રહી છીએ તો પછી એ પ્રમાણે રોને પણ જ્યાં હોય નાના તમારા હારે તમે એ પ્રમાણે જો ને. હાંસ થાય તો 500 રૂપિયા ઉડાડી નાખો જ તે એકચ્યુઅલી મારે પ્રીમિયમ લાઈફ સીવવાની પ્રીમિયમ લાઈક તમારે જ જવાની અમે શું કાંઈ અહીંયા કઈ જો તમારે મારે છે સેવા ને કરવા જ જન્મ રોજ લીધો. સવારે 8 વાગે સાંજે આવીને ખાવા જોઈએ 10 વાગે કંઈક બાર આમ ઠંડુ ખાવા જોઈએ હા. અને 12 વાગે ખમણ ખાવા જોઈએ એટલે હું કાંઈ એ તમારે નોકર મારે નથી. એકલાને. હા કેમ કે પ્રીમિયમ લાઈફ મારે એકલાને જીવવાની એ તો તો છે અમે હું અહીંયા તમારે સેવા પણ તો હું કરવા તને લઈ જતો ઉપાધિ કરી પણ તું એવી પહેલી એવી છોકરી નથી કે જિંદગીમાં લગ્ન કરીને તું ઘરે ને રહેતી ને બહાર હું આખી ઘરે નો રહું હું કાંઈ અબલા નારી નથી ઘરમાં. તબલા નારી છો તબલા નારી છે તબલા નારી બાઈ આવે ને એને રોજ તમારે- મને વગાડે. તમારી બાઈ આવે ને અંદર પૂરી તાળું મારીને બહાર નીકળજો તમે તાર કેવી કરે? તોય રહે છે અત્યારે બધી બાઈ રહે છે તો કઈ નવી નવાઈ નું તમે કઈ લગ્ન નથી કર્યા ઘરે પડી રહે તબલા નારી હોય ને ઘરવાળાને રોજ વગાડે. બીજેથી કાગળિયા મોઢા ઉપર ઘા કરે અલે મનોજ સહી કરીને મોકલી દેજો મારા ઘરે. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે હા કાગળિયા એ તને શું લાગે ચેક સાઈન કરીને
એના મોઢે ઘા કરું હા ખાલી 5000 આપ્યા હોય ને ઘરની બહાર નહીં નીકળતી એટલે નો નીકળે અરે મારા ભાઈબંધી તને લેવલ ની ખબર નથી હા, અમેરિકાથી ચેક ઘા કરે ચેક ફેંકવા જેવું મોઢું નથી આઈની છોકરી બાકી અમેરિકાની છોકરી છે ને તમને નો કહું, અમેરિકાની છોકરી છે ને નાથી ચેકમાં સાઈન કરીને ઘા કરે પણ ભોગતા નથી કાગળ. ટાઈમ લાગે મારા પાસે પૈસા લાગ પડ્યા પણ ઓટીપી ભૂલાઈ ગયો છે મતલબ માં અરે પણ આ કાગળ બિચારા ભોગતા ને હું પાણીમાં તણાઈ આવે તો ઓગળી જાય ઓગળી જાય. એટલે એવી હવા ન કરતા કે તમાર બાઈ આવશે ને તમે કે અંદર રે તો અંદર જ રે તમને ક્યાંય મૂકીની ભાટક એક લાખ ડોલરનો ચેક તો મેં અમારી નજરે જોયો હતો વોટ્સએપ દેખાડ્યો હતો WhatsApp. 000 પાણીમાં ઘા કરે તો ઓગળી ગયો બિચારો. ભાઈ રહ્યા છે ને તું ક્રિશન એક વસ્તુ તે જાણ્યું તું જે વાતનો પરફેક્ટ જવાબ આપે ને સીધો ટોપિક ચેન્જ ત્યાંથી કે ચેન્જ બેન્જ કાઈ નો થાય મારા પાસે બધાના જવાબ હોય તમારે જેવી નથી ગેંગે ફેફે નો કરું ઘડીએ બદલાય ને એ ભાઈ એને ઘડિયાળ કહેવાય. સમજ રહ્યો ના ઘડિયાળ. ઘડીએ બદલાઈ જાય 8 તો 7 તમે તમારું કરો. લગન કરી આવી દેતું ને મને એમ કહો છો કે હું તને ફરવા લઈ જા 5 ઘડિયાળ વર્ષ એને ઊંધી હતી તો છોકરી ભરોસો તો રાખ. 3 વર્ષની થવા આવી તોય હજી તો ઘરમાં જ પડી છું કે લઈ જા ઘડિયાળ ये भगवान क्या जुल्म है ઘડિયાળ મારી પણ ઘટો ને. મેં હું ટાઈમ કીધું 8 6 5 એમ કીધું ઊંધી ઘડિયાળ આવે. એ તો એ અત્યારે એમ કહેતા ખરાબ દિવસો આવશે હા ખરાબ દિવસો આવશે ખરું તોય તને આજ ખમણ ખવડાવજો તું. મારે નથી ખાવા ખમણા આ હાલો પાટે જગા ખવડાવજો. તાકાલો હાલો ખમણ ખાવા હાલો જાય હાલો તો જો આ ચા પીવા આવ્યા છે એને શરદી થઈ ગઈ અચાનક શીખું કેટલી આવી ચાલુ ગાડીઓ 15-20 શીખ આવી 15-20 શીખ જો કોકનો ફોન એવું મારા ભાભીને તેવું છે એને કઈક ડુલની ડમરીને એવું ઉડે ને તો શીખું ચાલુ કોનો ફોન આવ્યો છે? એલર્જી જોજો નો ફોન આવ્યો છે. ગળું દબાઈ દો તમારું ને એનું બેયનું. એની ફ્રેન્ડ છે કોઈ કાપીને તો ઉપાડે ખમણ વાળા તો આમ છે બધા એટલે તમારે ખમણ ખાવા છે. બોલા ભાઈ કે બોલાવે મારે ત્યાં ચા પીધી ખાલી ચા પીધી. આ બુટી અંજો પિમ્પલ જો બોલો ને પણ હું કામ હે ના એવું પીપલ જો પીપલ જો અત્યારે અમે અહીંયા ખમણ ખાવા આવી ગયા છીએ શિવ ખમણ આ ભાઈના ભરણના ફોન છે ના જ પાડી હું જાવ ખાવા ટોટી તમે એને ગમે ત્યારે મળો ને ત્યારે તમે પેટ ફૂલ જ કરાવી ગયો આ ભાઈ દુકાન આવ્યા હતા શિવ ખમણમાં અને અમારા સિક્કાભાઈ ભીમનગર 1 નંબર. હા ભાઈ ખમણ કેવા હા ભાંગી દે જે હાથ ન જોડતા ભાઈ બોલું કરે ભગવાન હું દોડી પડ્યો. હા એ બરોબર છે ચાલો ના તમે જોકો દેવાજી આવો છો? ઘરે આવી ગઈ છું કેમ કે ગટુ છે ને નીંદરમાં જાગી ગયું હતું ને રોવા માંડ્યું. કેમ ગટુ રોવા માંડ્યું તું કેમ રોતું તું દીકા નીંદરમાં જાગી છે ને એટલે અડધી કલાક તો હાચી ગઈ. નીંદરમાં છે ગટુ રાખે. તારે હું આમના મિસકા નાખવાના આવે હા. બહુ એટલે ઈસકા નાખવાના છે આપણે. ઓન ડ્યુટી. ઓન ડ્યુટી ઓન ડ્યુટી. અમે જ્યારે જાગ્યો 5 વાગે એટલે અમે બીજા કે 5 વાગે લાગી હા વાળી ઈર્ષા કેટલા વાગ્યા કોણો એક પોણો 1 થઈ ગયો બોલી દો ગટુ એને ગોળી આમ નાખી મારા પગ રહી ગયા ઈસકા નાખી. ઈ કે અહીંયા તું ઈસકાય મારે ક્યાંય નથી મેં કીધું બેડમાંથી કે નહીં મેં કીધું એસી કદર હતી કે નહીં ઈ કે પરાણે નાખી છે કેમ કે ઊભા રહીને જ પગ રહી જાય મારે પછી આવામાં ન સમજી અત્યારે કોણો એક થઈ ગયો છે. જો સિંગમ ખાય છે ખમણ તમને નથી દેખાડતો ખમણ ખાલી દેખાડું છું હરી ઉઈ જાવ રાતના એક વાગે હુઈ જાવ એમ ઉઈ જવાનું છે હાલો હવા કાંઈ ટિફિન નથી બનાવવાનું. કાલે તો રજાનો દાડો એને રજાનો દાડો નથી એમ બપોર સુધી જવાનું છે એવું છે એ કે